શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 82 ગોરલ અને ભૂતિયા તારીખ 7/4/1979। શાંત કરીને નિર્મળ થો, ઠંડા થો, અંતર શાંતિ રાખો। આ તો વનવગડામાં બેહી રહ્યા છો, તમારા જીવનો આ સૃષ્ટિમાં કોઈ નથી, આ દેશ તમારો નથી। તમે જે તમારું માનો છો આ તમારી મોટામાં મોટી ભૂલ છે, અને તમે તમને પાછા ઓળખતા નથી। તમે કોણ છો? તમે ચેતન આત્મા છો અને પરમાત્માના છો, અને ખરેખર પરમાત્માના હો તો પરમાત્માના વચન તમે ન માન કરો ને લોક કે તક પકડો। કોઈ બતાવા કે આ ઘર તારું, આ શો રોકેલો આવન પૂછે કે કેનો તો ફલાણા બને, હા બસ કે થઈ ગયું। અલ્યા પણ આ હોય છે તું ગોડાનું કરેલું ગોડોમાં ને અમારા ગામમાં એક એવું છો, અમારા ખેડમાં એવું બન્યું છું કે એ બધા જે ઓછા મગજવાળા હોય બધો એક મત મળે નહીં બધા રમે એમ આ બધો આપણા આત્મા સ્વરૂપ ભગવાનને ભૂલવાથી જેમ દારૂડિયો બે બન હોય, દારૂડિયાનો છો દ્વારા ઉકાળામાં પડી રહ્યો તો વાંધો ના આવે, જે ખાવું હોય એમાં વાંધો ના આવે, એને હું બોલવામાં વાંધો ના આવે। તારે મનખા દેવનો અવતાર આવો હોય, તમારા હૃદયમાં રોમ છે લોકાલોકનો ધણી, એના ઉપરથી તમે વાણી થોપો છો। તમે આ શરીર એના પર રસ્યું છે, આત્માના ઉપર અહંકાર થવા થકી હું જીવ છું, આ બાયણે નીકળ્યા છો, સ્વરૂપમાં છો, અંતર્જાન છો, હમન તુમનું દફતર ગુમ, જેનું અહમ મળે અંતર્જાન થાય એ ભગવાન ભેગો થાય ને અહમ ના હમ રહે તો અનાધિકારથી રખે છે, અનાધિકાર રખવાના। તો આ માર્ગ છે એ શાસ્ત્રોમાં બતાવેલો છે, સંકલ્પનો નિરોધ એ મોક્ષનો દ્વાર। ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે, પણ સંકલ્પનો નિરોધ થાય આ બધાનો આત્મા ને તમે ચેતના આત્મા આવી ક્ષમતાની વચ્ચે થાય એનો સંકલ્પનો નિરોધ થાય, એને ક્ષમા રહે, એને અંતર શાંતિ આવે નહીં। નો આત્માદેવ ભગવાન છે અંતરમાં, એમાં ડૂબકી ખાય, દિલ દરિયામાં ડૂબકી મારો, તમારા દિલ દરિયામાં ડૂબકી મારો। અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, એ વાતો કરતા કરતા કોઈ હે રામ એવી વાત કરે તો મારે ડૂબી દીધા, ડૂબે ડૂબે માં ડૂબ, સ્વરૂપ નિધિમાં ડૂબ, એટલે ડૂબી જાય તમે ન મળતા તો ઓછો નાખી દે કે ઢોંગ ઉપર જાય, એ ઢોંગ એવો અમારા સત્ય આ વાવ ગાડ્યા છે વર્ષી એથી મહાસાગરમાં પડી જાય સુરતા આત્મામાં મન બાણ બધે। જે આપણે પેલા આજની વાત કરીએ છીએ, આગળની મીરોની વાત કરીએ છીએ, નરસિંહ મહેતાની વાત કરીએ છીએ, અખાની વાત કરીએ છીએ, પ્રીતમની વાત કરીએ છીએ, જે આગળના પુરુષો થઈ ગયા તુકારામ, ધનુભગત, ધનાભદ્ર, શાલીભદ્ર, ભૂમિકાઓ શિવતી હોય, રોમદેવ, ધીરમદેવ, દારલબાઈ, ઉગમસિંહ, શેલનસિંહ, પાલનસિંહ, આ બધાનો નામ હું કરાવ્યું છું। મારે હું તો ભરમાણ જ છું, એટલે પૂરતો નામ આવતો નથી, પણ આ બધા ભવમુક્ત થઈ ગયેલા રાજહંસો ભગવાનમાં રમે છે, ભગવાનમાં હમાઈ ગયા, સ્વરૂપમાં હમાઈ ગયા, ફરી બીજી માતાના પેટે અવતાર નથી ગયા। એનો જીવન ચરિત્ર જુઓ તો તમારું ઉઘાડ થઈ જાય કે તમે હું ખેદો છો અને હું કરી ગયા, એના કર્તવ્યો તમે જુઓ તો ખ્યાલ આવી જાય। આપણા બાપજી આપણી નજરો આગળ કેવળ જ્ઞાનીઓ રહ્યા, પણ કોઈને ખબર હવ ભૂત બાળે શરીર ને બાળે, એટલે શરીરની ઓળખોને પડતી હોય। માસલો સમુદ્રમાં કમળ હોય, એ કમળના થરમાં માસલો અરે દેશકો, પણ એ ફૂલની વાસના કોણ લે મલ્લી, દેશકો શું કરે કદવો પસંદ થરમાં ફરવા, ફરી અના કપાળમાં કદવો પસંદવાનો, એ અને ફૂલની વાસનાની ખબર ન હોય। ત્યાં આપણા આ ભૂમિકામાં આવા કેવ જ્ઞાની બાલજી થઈ ગયા બે, મુનાઈ બાલજી ના બાલજી, આ શ્રીમદ રાજચંદ્ર વર્તમાનમાં ગયા પુરુષો થયા છે। શ્રીમદ રાજચંદ્ર ના અષ્ટકમાં 5 જીવોનું જ્ઞાન થયું છે, એને જેવું સ્વરૂપનું જ્ઞાન હતું એવું 5 જીવોનું સ્વરૂપનું જ્ઞાન થયું, સમાધિ મરણ દેહ છોડે છે, મુનિઓ ન છોડી એ રીતે। અને એક તો એમાં મુનિ લઘુરાજ સ્વામી, તો એવા પુરુષો જ્ઞાની કહેવાય, પણ એને કોણ ઓળખી શકે?
જ્ઞાનીને ઓળખવું હોય તો લાયકાત આવે તો જ્ઞાનીને ઓળખે. તો આપણા આ જે સભા આ મેળાના થશે એ આપણી યોગ્યતા લાવો, લાયકાત લાવો, સદગુણો પ્રગટાવો. વેર વિક્ષેપ ઉપાડીને જેમ ખેતી કરવી હોય તો મેદાનમાં કાઢી નાખી અને ખેતીના છોડને હવેલો છો તો ખેતીનો પાક લ્યો છો. જો આ જેઠ મહિનો આવ્યો એના પેલો હેતર ખેડી ખાતર પહેરી અને બીજ વાવો પણ ફળ તો શાન લેવાનું છે? દિવાળી આ જમશે એ બધું મથન છે એને આવશે ફળ લેવાશે. ખેતર શેરો, તપાવો, ખાતર પહેરો, બીજ પહેરો પણ ફળ આ નફો તો મળવાનો છે. અત્યારે આપણે બધું આ ખેતર શેરવા જેવું છે, ખાતર આલવા જેવું છે. જીવને સત સંસ્કાર ન હોય તો સતની પ્રાપ્તિ સ્વથી થાય. નિહાળમાં ન જાય તો છોકરું સ્વથી પડે અને કદી નિહાળમાં જાય તો માસ્તર ભણવો એ નિહાળમાં હો નિહાળી મૂકો તો વિદ્યાસરે ત્યારે તમે ભક્તિ કરો. પણ જે ગુરુમાં જ્ઞાન ન હોય, મનગમતા ગુરુ કર્યા હોય તે ગુરુ શેલાનું કયું કર્યું, શેલો ગુરુનું કયું કર્યું, બે આનંદ એ પડે પછી શું જ હોય બે ખબર છે કે નકર ગુરુ મળ્યા હોય અને ફરી બીજી માતાના પીઠ ચાલે એ ગુરુ નથી, એ લંચન ગુરુનું છે. તમે આજે બાવજીના ગુણ ગો તો આ સર્વભૂત હૃદયમાં એ પરમાત્માનો દર્શન કરી શકો અને આપણું અભિમાન નિવૃત્ત થઈ જાય કે તું જ ગોડું છું. તારું જ્ઞાન તને કે હું મારા અંતરમાં એ પરમાત્મા નથી નિહાળતો માટે હું ગોડું છું. જગતમાં ભૂલ નથી, સૃષ્ટિમાં ભૂલ નથી, ભગવાનમાં ભૂલ નથી, મહાપુરુષોમાં ભૂલ નથી. જેને સ્વરૂપનું જ્ઞાન કરતું હોય એ મહાપુરુષ દેહધારી પરમાત્મા એને ન ઓળખવાથી અમે હજી આ રાવડીએ છીએ. પણ આ એક એ પુરુષોની ગેરહાજરી એ નથી, એ તો સીતો પ્રગટ. પણ અત્યારે આપણને આ બધી સોય હની છે. અંતરિક્ષ રહી અને દેવો રક્ષા કરે છે. અત્યારે તમે આ બધું કામ કર્યું છે ને કરી રહેલા છે. રહોડામાં, ગામમાં, ઘરમાં એ બધાના અંતરમાં દેવ પ્રગટેલા છે. અંતરિક્ષ દેવો કામ કરે છે અને ભગવાન રખવાળ કરી રહેલા છે. પણ દિવ્ય ચક્ષુ નથી એટલે આપણે એ ભગવાનને બાળતા નથી, પણ ભગવાન બધાને પ્રગટ જોઈ રહ્યા છે. જો તમે અંતરમાં ઠરી અહમ દૂર કરો ને આત્મામાં આવતા બધા ભગવાનને બાળો. આ બધું વિશ્વ એકલું પરમાત્માનું છે. બધામાં એકલા પરમાત્મા રમી રહ્યા છે. આવો શુદ્ધ ભાવ રાખો તો કૃપાળુદેવ કહ્યું છે કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભ ભાવ કરો પણ મનની શુદ્ધિ માટે કરો. ભજી ભગવંત ભવંત લો. જો ભગવાનની ભક્તિ આવે તો હું ને મારા પણ મટી જાય, એને ભવ નો અંત આવી જાય. એને શું થાય? એ ગુરુના જાજરો બેઠેલો કહેવાય. પેલા ગુરુ પળમાં તારે કે ને તારે કે જેનું અહંભાવ મટી ગઈ અને સત્પુરુષના બોધ પરમાણી જેમ ગોપીઓ અને કૃષ્ણની વાત ચાલી છે એટલે તમે માતાઓ ન સમજતા. અહંભાવ વગરનો જે ભક્ત હોય એને ગોપી ભાવ હોય. બધા ભગવાન બાળાનું ઊની જગ્યાએ દાસત્વ, ઊનું જે રચેલું છે એ દાસત્વ અને બધા પરમાત્માનું સેવન કરા. બધા દેવોમાં દેવનું દોહન કરા અને અંતરમાં એ દેવની વચ્ચે જાગૃત કરા. એને દાસત્વ આ ગોપી ભાવ કહેવાય. જો તમારે મોટા માર્ગે જવું હોય તો અભિમાનના પોણા ફેંકી દેજો, દાસત્વ જાહેર કરજો, નિર્મળ થજો, નિર્યર થજો, અમિમાય કરજો, શુદ્ધ મન કરજો. શુભ ભાવ રાખી અને આત્મિક દ્રષ્ટિએ આ જગતને નિહાળજો. આ જગત છે એ આદિ અનાદિનું છે. કોઈના વાદ કરવામાં એક બીજો ભક્તિ ન કરે તો બીજો એનો વાદ લે ભગત કહેવાય. એ તો એને કરવું હોય તો કરે, પણ તું તારા અંતર આત્માના ધ્રમધન પર આવે ને, તું તારા સ્વભાવ પર આવે ને, તું કયા પ્રભાવ બધો છે? તું દરિયો દોડ આવવાના આત્મામાં આવે ને, તું આત્મા અને આખા વિશ્વના જીવ બધા આત્માઓ છે. એનું સ્વરૂપ પરમાત્મા છે. પછી જે માર્ગે જવું હોય એ જોય. જો આત્માનો ઉપયોગ રાખે મન, વસન અને ક્રમથી આત્મા સહીનો ઉપયોગ રાખીને જે જીવા એ પરમાત્મામાં જાય આપે. અને આત્માનો ઉપયોગ ભૂલી અને અહમનો આશ્રય કરી અને જે વર્તન કરે એ નરકી જાય. આપણો આચરણમાં પછી એ બધી યોનિઓમાં જાય. એનું પ્રમાણ જોતું હોય
તો દુર્યોધન આ રીતે જીવતો હતો, સ્વચ્છંદપણે, મતથી ના આગ્રહથી, કૃષ્ણના બોધને અનુસરતો નતો. ધર્મરાજા જેવા ભયતા, માતા કુંતાએ માસી તો, વિદુરજીએ કારભારી હતા, મહાન ભક્ત હતા, ભીષ્મ પિતામહ એ દાદા હતા, દ્રોણ ગુરુ હતા, પણ છતાં એનો આમ આગળ ના આવેલો. પછી એને વિદ્યા ભણાવી દ્રોણ ગુરુની. આ શાસ્ત્રની વાત છે. દ્રોણ ગુરુની વિદ્યા ભણાવી પછી પરીક્ષા મેળવવા બધી સભા ભરી આવી સભા. પછી કે દુર્યોધન ને બોલાવ્યો કે આપણે પરીક્ષા આલો તારણ. તો પરીક્ષામાં હું કે કાશી માટીનો ગળો, એમાં પાણી ભરવું અને તાસા ઉતરને તોતને બોધવું અને પોંખથી આકાશમાં ઉડાડવું અને એ પાછો દોયરા ખેંચીને નેસો ઉતારીને બધી સભાને સરનામું ચાલુ. આ દ્રોણ ગુરુની વિદ્યા ભણાવેલી એ વિદ્યાનો પરીક્ષા આલો. એટલે પછી દુર્યોધન ને કહ્યું કે દુર્યોધન રાજા તમે પરીક્ષા આલો. પછી કે હું પરીક્ષા? તો પછી આ ગુરુને વસન કહેવા કે જો આ કાશી માટીનો ગળો છે, આમાં પાણી ભરી કાસા ઉતરને તોતને બોધો અને બોણ મારીને આકાશમાં ઉડાડો અને આકાશમાં પાછો ખેંચી જેમ નેસો લાવી અને આ બધાનું સરનામું ચાલો. આ મેં તમને વિદ્યા પણ આવી છે, એની પરીક્ષાઓમાં છે. પછી દુર્યોધન પિતાનો આમ જોઈને કહે કે ગુરુ હશે કે ગપ મારે છે. જો મૂર્ખોનું જ્ઞાન શું કરે, અહંભાવી જીવને દ્રોણ ગુરુની વિદ્યા હાસી હતી, પણ ભણ વગરના જીવને વિદ્યા શું કરે, જ્ઞાન શું કરે. ત્યારે પછી ગુરુ તો એકદમ શર્મિંદા થઈ જાય. શરાપ લીધો ગુરુએ, કલે મારું આટલી સભામાં અપમાન કર્યું. મેં તને વિદ્યા 12 મહિના પઢાયો અને પરીક્ષા આવવાના તેવું તાણ પહેલાથી તારે કેવું હતું કે ગુરુએ ગપ મારું છે કે ત્યાં. પછી જે અર્જુન હતા એ દુર્યોધનની મોજરીઓનું રખવાડું કરતા. દુર્યોધન માં ભણતો એ વખત અર્જુનજી રખવાડું કરતા મોજરીઓનું. કારણ મોજરીઓનું રખવાડું કરતા જો ગરીબીમાંની અમીરી ઈ કરતા વિદ્યા ભર્યા હતા. કોણ? અર્જુન. એ અર્જુન 2 હાથ જોડી ત્રીજું મસ્તક નમાઈ અને ગુરુના આગળ જા તો પ્રભુ આપની આજ્ઞા હોય તો હું વિદ્યાની પરીક્ષા આલું આપને. પછી કે મેં તને ભણાયો નથી અને હું તને સી રીતે કીધું તું પરીક્ષા આવી. પણ કે એના પાસે જે સાધન છે, જે કોણખું મને તો એનું નામ નથી આવતું, એ મને જો હલાવો તો હું આ કરી બતાવું. પછી દ્રોણ ગુરુ કી તો ભલે તારે તું કર, બધાની આજ્ઞા માંગતો. દ્રોણ ગુરુને મને સંતોષ આવ્યો કે મારી આબરૂ રાખાય એવો આ શીખ છે. તો અર્જુને આ વિદ્યા કરી બતાવી. એ ના ઈર્ષાળુ જીવ હોય છે કે શું કરે છે કે હું આલું, પણ જો આ વિદ્યા ન કરી બતાવે તો એના નાક ને કોણ કાપી લ્યું તો આ કોમ થોડું પાલું હાલું મારું. આ ઈર્ષાળુ જીવ હોય એના આત્માનું ભાન ન હોય. જો આ દેવતા રાજહંસોતા પરિબ્રહ્મ પરમાત્મા ના અંશોતા એના બોધ પ્રમાણે જીવતા હતા. આ ખમી ખાઈને હેડતા હતા, પૂર્વ શ્રવણ ખપાવતા હતા. પણ જો જાના આગળ કોઈ કેમત છે ધ્રુવ માણસ હોય ને આરસીધર હોય તો હું કહું આવા અનંત સૂર્ય ઉગે તો ધ્રુવ માણસ હોય ને હું દંડ કરાત બધું હરખું કર. તારા અહંકારી જીવ હોય જેનું જ્ઞાન ચક્ષુ ખોલ્યું નથી, હે અહંકાર મન અને ઇન્દ્રિયના વિલાસ તો પશુ બુદ્ધિ હોય એને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાની શું ખબર. એ પછી કોણે સર્ચ કરી કે જો હું ન કરું તો નાક કોણ કાપીને આલવા આપણે અર્જુનજી. એ એના પાસેથી સાધન લઈ અને ધન વિદ્યા કરી બતાવી. કારણ ગુરુ એના આશીર્વાદ આવી ગયા. કેમ અર્જુન ના આશીર્વાદ આવ્યો અને દુર્યોધન ને ખરાબ આવ્યો. જો આ ગુરુ હોય તો ગુરુના બોધ પ્રમાણે જીવન જીવો તો ગરીબીમાંની અમીરી અને અમીરી ભોગવતા પણ ગરીબી આવી જાય. જો વસંત પ્રમાણે તમારું જીવન ઉદ્ધરોલોકમાં જાય એવું જો સદવર્તન કરો તો તમારું 3 લોકનો નાથ ભગવાન કરશે. તમે એવું કામ કરો, લો દો ખો ખરાઓ પ્રમીમાં કરો, શુદ્ધ ભાવ કરો, નિર્વેળ વ્રતિ કરો,
ઘરના મહેમાન થો, ગામના મહેમાન થો, કુટુંબની જે ચીજો છે એ પૂર્વના રહેણા સંબંધની છે. ઓછી વધતી હોય તો નારાજી નથી કરો. ઓછી હોય તો રહેવાની છે ને વધતી હોય તો રહેવાની છે. તમારો બે ઘડી વહીવટ કરવાનો છે. ઓછું હોય તો ઓછાથી જીવતા શીખજો અને વધારે હોય તો એનો સદુપયોગ કરજો. પણ ઓછું હોય તો એવો ભિખારીના જેવો ભાવ ન કરતા કે હા અમારા આ નથી, આ અમારા આ નથી. તારા મારફતી કોઈ પુરુષાર્થ હોય તો જમી હોય જે ધંધા આપે હોય પુરુષાર્થ બધાય પછી તારા જે પુણ્ય હોય તને મળવાનું તો છે. પણ એની ચિંતા કરવાના ભગવાનની ભક્તિની ચિંતા કર કે તારા હૃદયમાં ત્રણ લોકનો નાથ જે ભગવાન એટલા ગુણોનો ભંડાર, જ્ઞાનનો દાતાર, જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ, આવો જે આત્મા દેવ છે એ તારા સ્વરૂપને અંબાર. એ સ્વરૂપમાં આ વિશ્વ બધું ઉત્પન્ન થયેલું છે. એમાં ટકી રહ્યું છે. લય પામે તો એમાં મટી જાય. એ આદિ અનાદિ તમારું સ્વરૂપ એ ભગવાન છે. ભગવાનનું બીજું નામ હું સ્વરૂપ કયું છું. હું સ્વરૂપ કયું એ તમે પક્ષપાત ન સમજતા. આ બધાનું અધિષ્ઠાન વશિષ્ઠ ભગવાને કહ્યું છે કે આ બધું જમાની ઉત્પન્ન થયું છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ અને આ બધી જે જીવાતો છો એ બધાનો અધિષ્ઠાન પરમાત્મા. અહંકાર થવાથી ક્રમને લઈ ને ભવાટોમાં રખડતા થયા છીએ. અને જેનો અહંકાર જાય એ આત્મા સ્વરૂપ ભગવાનમાં પડી જાય, મોક્ષમય જીવન થઈ જાય. એ ફરી બીજી માતાના પેટ અવતાર ન રહે. સદગુરુ દેવ કી જય. આનો આ બોલાયા જો અમારો તો એ ગજો નથી. તમે જે ભાવ કરો છો એ તમારા ભાવ કરનારાના ભાવ ઊંચા છે. હજી હું આ ભણ માણસ છું. મને કાકા કાકા કઠોળ થઈ જાય છે. વાણીમાં કોઈ ભૂલ થતી હોય, વાક્યા અર્થમાં કોઈ દોષ થતો હોય, કોઈ અભિમાનયુક્ત બોલવાનું હોય તો તમે બધા વિશ્વકાર અત્યારે વૈરાટ ઉપર આ ભગવાનનું વિશ્વ છે. બધા એકલા ભગવાન છો બિરાશે. તો બે હાથ ને ત્રીજા શક્તિ હું માફી માંગુ છું. પણ આ ભૂમિકામાં રહી અને જે વાતો થઈ એ વાતોનું જીવન પરિવર્તન કરજો. અને જો પરિવર્તન નહીં કરો અને આ અનાજ ખાઈ અને ગેરઅંજણી વર્તો તો તમારો બોજો તમારામાં થશે. તમારું કામ તમારા રહે. ભગવાન તમારી જોખમદાર વર્તા નથી. ઓય આવીને બેઠા ન માનતા કે ભગત થઈ જા. જો કૃષ્ણ ભગવાન હતા એ જ ભગવાન એના બોધ પ્રમાણે હેડતું એની રક્ષા કરતા શરણ લઈનું. અને શરણ ન લઈને એના કર્મ પ્રમાણે જીવન જીતું હતું. જો પ્રહલાદ અને હિરણ્યકશિપુ પિતા પુત્ર હતા પણ પ્રહલાદની ભગવાને રક્ષા કરી અને હિરણ્યકશિપુનો નાશ કર્યો. કારણ જો તમે ભગવાનનું શરણ લઈ ભગવાનના બોધ પ્રમાણે વર્તમાન જીવન જીવવા અભિમાન ટાળીને તો તમારું જોખમ ભગવાનનામાં થશે. અને જો ભગવાનનો બોધ ભૂલી અહંભાવથી સ્વચ્છંદ મત અને આગ્રહ તમારા અભિમાનને પોવા માટે કર્મ કરો તો તમારી જોખમ તમારામાં થશે. ઓય આવીને બેઠા એ તમે ન માનતા કે કલ્યાણ થઈ ગયું. કલ્યાણ ઓય આવીને બેહી અને જે વાતો જે સિદ્ધાંતો જે હોબળી છે એ હોબળી અને તમારા જીવનમાં વર્તમાનમાં ફાળફેર કરજો. શુદ્ધ ભાવ કરજો, નિર્વય વ્યક્તિ કરજો, મમતા કાઢી નાખજો. ઓય તો બધાને સારું લાગે છે પણ બંધણા તો છે ઘેર. હા ઈ તમે આ વાળતા ને ખરા. ભક્તિની પરીક્ષા આપણે માસ્ટરો પણ આવે છે પણ પરીક્ષા તો પછી શિયાળમાં જો ખબર છે કે ઠાસર આ પરીક્ષા શો જાય છે અમદાવાદ. ઈ વિદ્યા ગમતો ભણ્યા પણ પરીક્ષાનો હોલ એક ઘર છે. તમારી જમીન, તમારું ઘર, તમારો પુત્ર, તમારા પરિવાર, તમારું કુટુંબ, તમારો દેશ, તમારું ગામ, આમાં જે મમતા છે, જ્ઞાતિમાં જે મમતા છે એ પરીક્ષાનો હોલ છે. તમે નિર્મળ થો, અભિમાનનો મેલ ધોઈ નાખી શુદ્ધ આત્મામાં આવો. તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે. તો બધામાં કોઈથી જે વેર કર્યો, જે કપટ કર્યો, જે કર્મ કર્યો ભોગ બતાવવું પડે. અને જો તમે શુદ્ધ ભાવ રાખી, નીતિ રાખી અને નીતિથી વહીવટ કર્યો તો ખરેખર તમારી રક્ષા ભગવાન કરી. કર્મ કરવું પડે તમારે. ખોટો ત્યાગનો અભિમાન કરીને બેહી રહો, ખૂણામાં બેહી રહો તો ત્યાગ નથી. પણ ભગવાનના બોધ પ્રમાણે મન, ભગવાનના બોધ પ્રમાણે વચન બોલો, ભગવાનના બોધ પ્રમાણે શરીરનું કર્મ કરો.
તો તમે આ કર્મની જાળ થી છૂટી ગયો. જેમ એક માણસના પાસે 5000 રૂપિયા આપણે માગતા હોઈએ ને એકના પાસે 10,000 આલવાના હોય, તો એ ઘેર ખૂણામાં બેહી રહો ને પૈસા ન આલવા આવે ને તો છૂટી જાઓ. તારે લેવાના હોય ને ન લો તો ગોડા કહેવો. તારે આલવાના હોય ને આલી જાઓ, લેવાના હોય ને આ લઈ જાઓ. પણ ધણી પણ વચમાં કાઢી નાખો. જે ઘેર વાહોવા છો એ ઘરના ધણી તમે નથી. ધણી ભગવાન ને થાકો, તમે નોકર છો. માતાઓ કે પુરુષો તો તમારો સ્વભાવ જવા શુદ્ધ આત્માના ભાવ પર હોય, ચેતન ગ્રહગતિ આત્મા છે એ આત્મામાં રહેવું હોય તો શુદ્ધતા જાળવી સારી. શુદ્ધતામાં કેલી કરે હું પાછું સ્થિર રહે તો નહીં આવે. શુદ્ધતામાં સ્થિર રહે અમૃત દ્વારા ચોવર હે. બાહ્ય તમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. હા, જેને તું માનસ દેવ છેલ્લી ગતિમાં તો આ છે. જેને તું માનસ દેવ એ તું ચેતન સર્વ દેવ. બીજો જે કોઈ માને દેવ એ જ બંધન તેને હોય. તો તમે એવી દેહધારી પરમાત્મા આપણને મળ્યા છે. આ બાપજી મળ્યા હતા અથવા શ્રીમદ રાજચંદ્ર મળ્યા. અત્યારે કોઈ આપણને એવા મળે ભવિષ્ય તો દેહ સતો દેહાતીત આત્મા સ્વરૂપ ભગવાનમાં જેની સ્થિતિ હોય, દેહના અને એના કોઈ લાગ્યા વગરના સ્પષ્ટ સૂર્ય અને જેમ આ જગત, દંડ અને જેમ રાત, તરવાર ને જેમ મેણ, એમ દેહથી દેહાતીત આત્મા દેવ ભગવાન જેને અનુભવ્યો હોય. આ પૃથ્વીના એક પરમાણુ સંબંધ નથી. એવો જે ચેતન આત્મા દેવ છે એ ચેતનને ચેતન જાણી અને જળને જળ જાણી જળનું અભિમાન મુકાઈ જઈ અને આત્મામાં જેનું મન વસન ક્રમ સ્થિર થયું હોય અને એવા ભાવમાં રહી અને વર્તનાર હોય એ જીવન મુક્ત પુરુષ કહેવાય. અને એવા પુરુષનું વસન હોય એ વસન જોઈ અને જીવન જીવતા હિજો તો અંતમાં એટલી શાંતિ આવે. જો કર્યું કરવાનું કોઈ નથી, એ વસન સંભાળી ખરી અને નોકરી ભરવાની છે. ઘણી ભગવાનને દારો પૂરવાનું જે ઉપાસેલું છે એ ગમે તેવા સંજોગોમાં તો ચૂકવવું પડે ને. જો ભગવાનની ભક્તિ પ્રગતિ તો પછી બે પ્રવાસ. 7 ગોઠ કોપીને વસ બીના બાજી વર લૂણ, જેનારે દામો રઘુનાથ વહ તો ઇન્દ્ર બાપરો કુણ. જો ભગવાનની ભક્તિ પ્રગતિ ત્રિકાર સચિતાનંદ એવો આત્મા દેહ છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. પડદો તૂટી અને એકાગ્ર થયો. આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા, જીવ નો શિવ, જીવ કોનું મટી ગયું શિવ પર. તો પછી અગરેડું એ તો પછી આ કોઈ શબ્દ રૂપ ભેદવાનું. પણ સીડીનું કપાટ બહુ ભૂન દહમો દ્વાર જાય બહુ વાખેલ છે. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય એને ખૂબ મોટું મન કરવું પડે. એને ખૂબ મોટા ગુણ ધારણ કરવા પડે. જો સદગુણો સે ધારણ નહીં કરો સાધનમાં સિદ્ધિની પ્રાપ્તિ ન થાય. આત્માની વર્તમાનમાં રક્ષા કરવી હોય તો ક્ષમતા રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, કપટની દાંત તોડી નાખો, જીવ જીવ વશીથી અંતરાય કાઢી નાખો. બધા જેવા જેવા જીવ છે હવ ના કરતો જવાના છે. રાગ દ્વેષ છોડો. રાગ અને દ્વેષ એ ભગવાનનો માર્ગ નથી. રાગ અને રીસા એ હું જો એ બે ખરીશા એ તમારા દુઃખના દિશા છે. એનો પરમાણુ દ્વૈત્વ તો આ છે. તો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. આવો જે મોક્ષનો માર્ગ છે સરળ ભાષામાં, સાદી ભાષામાં એ જ ધર્મથી મોક્ષ તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આ વાતમાં તમારા પાસે મોક્ષ. જેમ તમે મોક્ષ કહો છો, જેમ તમે ભગવાન કહો છો, આ તારા હાથી છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાખું જીન નિર્દોષ. જો અન્ન પ્રાપ્ત કરવામાં તમે માનતા હો કે આ વિચારોનું અંત કરવાથી આ જ્ઞાન થતું હોય ચોક્કસ થાય. શ્રીમદ ના વાક્ય છે
તો ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષણ મોહ થઈ પામે પદ નિર્વાણ. ફરી બીજી માતાના પીઠ ન લેવું પડે. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષણ મોહ થઈ પામે પદ નિર્વાણ. નિર્વાણ એટલે સ્વરૂપ ભગવાન. જેમ જનક રાજા રાજહંસ ગતિ પ્રાપ્ત કરેલી હતી, સ્વરૂપ પ્રાપ્ત કરેલું હતું, તો ગાદી પર બેઠા હતા અને વશિષ્ઠ ગુરુ એવો સંસ્કાર દેખાડ્યો કે મિથિલા નગરીમાં લાય હડતી બાળી. પછી મારા જેવા અદવગા ભગત હે એ તો બાળી ના થા. એના માં કોઈ લાકડી હોય, તુંબડી હોય, લુગડું હોય, થેલી હોય, એ બધા લેવા દોડ્યા. પછી વશિષ્ઠ ભગવાને કહ્યું કે તમે શેમ ઉઠતા નથી? પછી જનક બોલ્યા કે આ મિથિલા નગરી ને મારે કશું નથી. આવી મિથિલા નગરીઓ તો કઈ મૂકી, તો આ મિથિલા નગરીઓ મારું કશું નથી અને કોઈ થયો નથી, જીવ્યો નથી ને આવ્યો નથી. પેલા ટીકા કોઈ નુકસાન થઈ જાય તો પણ ટીકા મારા નુકસાન સદને. હાલ જે સત્સંગનો સમય છે, આપનો બોધ અવલોકવાનો જે સમય છે, મારો દેહનો પ્રાણ છે, પણ છતાં હું મારા આત્મામાંની અચ્યુતની થઉં. આ પ્રમાણ આવ્યું છે. એ આત્માનું જ્ઞાન સોનું માનું નથી. ભૂદામાનું જ્ઞાન ના કાઢો. શાસ્ત્રોનું પ્રમાણ છે. સુખદેવને જ્ઞાન થયું એ જો પ્રગટ છે. પ્રહલાદને જ્ઞાન થયું એ જો પ્રગટ છે. જે ધ્રુવને જ્ઞાન થયું એ પ્રગટ છે. શિબી રાજાને જ્ઞાન હતું એ પ્રગટ છે. સુદર્શન શેઠને જ્ઞાન હતું એ પ્રગટ છે. સગાશાને જ્ઞાન હતું એ પ્રગટ છે. મરુપદ રાજાને જ્ઞાન હતું એ પ્રગટ છે. હંસદ રાજાને જે જ્ઞાન હતું એ પ્રગટ છે. આ તો વાતો ગણતા તો ઘણી થઈ જાય, પણ એ મહાપુરુષોના નામ લેતા કોઈ પાપ ન લાગે. એકલા પીરના એના ગુણ એક એક ગુણ જુઓ. શિબી રાજા મસ વાઢીને મેળતા હતા, પણ સંકોચ હતો. તાર સતરથ રાજા, તાર રંતીદેવ રાજા, ગોપીચંદન રાજા, ગોપીચંદન રાજા, ભરથુહરી રાજા. ભરથુહરી રાજા તો બોખાન નો રાજા. રાતી ગરીબોને ધાબળા વેસવા નીકળેલો હાથી પર પડીને, અને ભરથુહરી એક ફૂટ બાયડી પર હુરેલો કંઠા ગોદડી ઓઢીને. અસર પેલો બધા દુશાલા લઈ અને વેસતા વેસતા બાદશાહ નીકળ્યા. તારા આજે ભરથુહરી હુરેલા હતા એ આયા અને ધાબળા થઈ રહ્યા. પછી એને રત્ને જડેલો જે દુશાલો હતો એને પોતાનો ઓઢવાનો, એ દુશાલો આમ ઓઢાડ્યો એના ઉપર, ભરથુહરીના ઉપર આમ ઓઢાડ્યો. એટલે ભરથુહરી ઓમ જોયું, ઓમ જોઈને દુશાલાને ઓમ કરીને ફેંકી દીધો. એ વખત પેલો બાદશાહ હતો કે હાથ સાલા ભરવા ગરીબ, તને કોઈ કિંમત છે? આ મારો દુશાલો કેટલી કિંમતનો છે તને ખબર છે? એટલે તું પગે ફેંકી દીધે. પછી કે હે મૂર્ખ, હે મૂર્ખના સરદાર, દોન દેવાની રીત તને આવડતી જ નથી. તું ગરીબ માનીને દોન દીશે. એટલે પેલો જોન કો પોક છે. આજે હાથી પર તો નેસો ઉતર્યો બાદશાહ. બાદશાહના મનમાં લાગ્યું કે આ કોઈ છે કે તારો દુશાલો તો રત્ને જડેલો છે, કેટલી કિંમતનો છે, પણ આ કંઠા કેટલી કિંમતની છે તને ખબર છે? 92 લાખ મારો વાળીને કે આ કંઠા લીધ છે. હે મૂર્ખ, મૂર્ખ ગમાર, તારું અભિમાન દૂર કરીને પછી દોન કર. દોનદાતાઓ એ ખરેખર અભિમાન પોતાનું ધોઈ નાખો. અરે રે, તમે દેનાર ગરીબ તો છો, લેનાર તો દાતાર છે. નકર તમારું લે કોણ, ખાય કોણ, પીએ કોણ, કોણી કોણ પીએ તમારું? હે, તમે અભિમાન કરીને દોન કરાય. અભિમાન વાળું દોન એ ખરેખર પોતાના આત્માને પુણ્યનું કારણ તો થાય, પણ બંધનનું કારણ થાય. અને અભિમાન વગરનું નિર્મળ થઈને દોન કરો તો દેવો ભગવાનનો પરમાણુ આપણા પહાડા હોય અને ભગવાનને હુંપો હોય તો આ બધામાં જીવ જાણી અને આહાર આલો, પાણી આલો, સેવા કરો. એ જન સેવા એ પ્રભુ સેવા છે. એ સેવા કરતો અભિમાન મૂકીને સેવા કરે એ જન સેવા એ પ્રભુ સેવા છે. જેનું અભિમાન ગઈ જાય ને આત્માનું જોતા પછી આ બધી સેવા પરમાત્માની સેવા થાય. વિરાટ રૂપ ભગવાન છે બધામાં. અણુ માત્ર બધા જીવે ના છે. કીડીથી તે કુંજર સુધી પાણી, પવન, અગ્નિ આ બધા તત્વો પરમાત્માનો છે. તમે અમે બે ઘડી આજમાં અમે બેઠા છીએ કે અલકના બાદશાહ છે, પણ વીરોમાં ગણેલી ઘડીઓ છે. મતલબ કલાકે નથી રહ્યા.
આ મારામાંથી રવાના થવાનું? હું દશા તૂટી ગયેલો હતો બધા ખરસકા કંકુતરીમાં લખીને આલેલું છે. એ નાવ ઉપર લગાડે નહીં રવાય. કારણ જો બેઠેલા છે એટલે કોઈ પરવા છે. કારણ તમે ઘર ઉપર હોવો તો આ એજન્સી એમ રહો, કોઈ પરવા વગર ના રહો. જતા રવાના, જતા રવાના, જતા જન્માઈ જવાના, જવાના જવાના. પણ સીએટી દરમાં સારું સારું કરી લો, સારું બોલો, સારું જુઓ, સારું વર્તન કરો. બધા તમારા આજુબાજુ બધા ભગવાનના જીવ છે. કોઈ ઉપર ખોટો રાગરોહ ન કરો, કોઈને ખોટું દબાણ ન કરો. બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો તો તમારા અંતરમાં એકલી શાંતિ. આટલા આત્માઓનો તમને આશીર્વાદ મળે તો તમારા અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય. પણ શાને અભિમાન વગર ક્રિયા કરી અને પછી સેવા કરો તો એ સેવાનું ફળ અભિમાન ઘડી જાય. કોની જગ્યાએ તું, હે પરમાત્મા તું, હે પરમાત્મા તારું, જે કોઈ તારું, કુટુંબ તારું, પરિવાર તારા, વસ્તુ તારી, આજે તત્વ બધો તારો. આવો એકાગ્ર ભાવ કરી એકને અનેક કરીને જુઓ એ જગત કહેવાય અને અનેકને એક કરીને જુઓ એ ભગત કહેવાય. ભગતનું તમારું નિશાન કરતું હોય, પરમાર્થનું નિશાન છે અનેકને એક કરીને જુઓ એ પરમાર્થીજી કહેવાય અને એકને અનેક કરીને જુઓ એ જગતવાસીજી કહેવાય. એને જ્ઞાન થતા ઘણી વાર લાગવાની. ભક્તિ તો બધા કરતા હે પણ અનેકને એક કરીને જુઓ એ પરમાત્મા મથવાનો મોક્ષનો માર્ગ અને એકને અનેક કરીને જુઓ એ ભક્તિ હે. પણ વ્યવહાર ભક્તિ આ વાતમાં ભટકવાની ને શિવસી યોનીઓમાં આ કોઈ ખારું કર્યો ને વટાઈ ખાવો. વટાઈ ખાવા પાછા જેઠ મહિનો આવે એટલે આખલો શું થાય ખબર છે? ગાયનો જણો બાપ આખલો હોય કે આખલો જેઠ મહિનો આવે એટલે ગાયના જણા છે બાપ. અને દિવાળી મહિનો આવે એટલે હોટ થઈ જાય. હોટ તારું કર ખબરદાર છે મારા હાથ કોઈ જોયું. એ માઇક વૈભવ આવે એટલે ભીમન આવે ને માઇક વૈભવ જાય એટલે દાસત્તા આવે તો ઘણા ટાઈમથી થાય છે. પણ ખ્યાલ રાખો આ તો સપનું છે. આ તો રે સપનો હે અનાદિ બ્રહ્મજાળ મેં ફસાયો. આ સુંદરદાસે કહ્યું સુંદર જ્ઞાન પ્રકાશ ભયો સહેજોમાં રામ મિલાયો. શું તો મેં તો અચેત નિંદ મેં. આ તો અચેત નિંદ્રામાં ગયેલા છે, મોહ નિંદ્રામાં ગયેલા છે. લો એને લાખાયાનો બોધ કર્યો છે. તારા એક વાક્ય બોલી છે કજીરેલા કા દાદીને જોશો તો તમને ઈશ્વર મળશી હોજી. જીરેલા કા દાદીને જોશો તો તમને ઈશ્વર મળશી હોજી. જીરેલા કા સૌદા લોકની માં તને કેળા વાત જાણો ઇને જાણ જમનથી જૂઠી આવી લાખા રાજામાં લાયકાત નથી તો આ લોહેર 8 વર્ષની છોકરી છે એ લાખા રાજાને બોધ કરે છે. ઉગમસિંહ ગુરુ, કેલનસિંહ, પાલનસિંહ, ચેલનસિંહ એ મોરબી નરેશ હતા. મોરબીના રાજા હતા. આપણા મોરબી છે, મોરબી અમે કોટ પોપણો જોવા જતા. મૂકો આ મોરબી નરેશ આવો ને આવો મહાન ભક્ત તો એને ચોહું કરી છે. આ સલવાન પર હશે ને ગાડીની એ જોવા અમે જતા. ત્યાંથી આવશે વવાણિયાથી આવશે તો એ મોરબી નરેશ એટલા વૈભવ મૂકી ના આવો આત્મા દેવ ભગવાન જો એ લોહેરના ગુરુ લોહેરના એ ગુરુ બેઠેલા છે અને લોહેરના લાખા રાજાની બોધ કરે છે. એ લાખો રાજા જે શરના જેવો હતો, જે શર જગનો સોયતો પળમાં કીધો પીર. એમ લાખો રાજા એ મહાન અધર્મ જે કોઈને ન કર્યો એવો કર્મ તો સતો એવા પુરાણ પુરુષોના શરણમાં રહી ક્ષમા ધારણ કરી ખમી ખાઈ સર્વ અર્પણ કરી બધા શાળાઓ ખોલી દીધી છે. ગામ ગામમાં રહોળો ખોલી દીધો છે, અન્નક્ષેત્રો ખોલી દીધો છે. એ લાખા રાજા તાણીના પાપનું નિવારણ થયું ત્યારે ગુરુ શરણે લઈ અને એને મોક્ષ થઈ ગયું પાછો લાખા. જેમ આપણે જે શરણની વાત કરીએ છીએ એવું લાખાની જ્ઞાન થયું.
તો એવા પુરુષોનો કર્મ લઈને તમે જીવો તો આજે તમને મન વસન અને કર્મ એક તમારું સાધન છે. મન એ સાધન છે, વસન એ સાધન છે અને શરીરનું કર્મ એ સાધન છે. અને ઓમાની નિવૃત્ત થવાનું સાધન છે. જો સત્પુરુષના બોધના અનુસાર રહી અને આનો આ 86 નો ઉપયોગ કરો તો આ ઝાડ તોડી ના આત્મા સ્વરૂપ ભગવાન વગાનો મારે ખુલ્લો કર્યો. અને જો અહંકારને પોહવા, સ્વચ્છંદને પોહવા, આગ્રહને પોહવા, અભિમાન ઉત્તરને કર્મ કર્યો તો તમારું ક્રમ તમારામાં છે. તમારું ક્રમ મારે ઘેર નહીં આવે ને મારું ક્રમ તમારે ઘેર નહીં આવે. બહેનો બહેને પાડે તમે કહ્યું તમારા ભગવાન છો, હું કર્યું મારે બોલ. તમે તમારા શત્રુ છો, તમે તમારા મિત્ર છો. જીવ હવળો હેડ તો મિત્ર છે, મોક્ષમય કરી દે, નંદનો નારાયણ થાય. ને અવળો હેડ તો છેલ્લી ને એકવાલે નાખે. એ બધો સંદોષ નો કારણ. જો તમે બેઠક એવી કરો નાસ્તિકોની, જો આ સભામાં રહો તો હું આ તમને પ્રમાણ આવું છું કે 5 પ્રકારના જીવોનો વિશ્વાસ કરશો. માતાઓમાં અને પુરુષોમાં વિવેકપૂર્વક રહો. માતાઓ તો પુરુષોના માટે બેઠકમાં બેહો એ બહુ ખ્યાલ રાખો. ભક્તિ કરીને બેભાન અવસ્થા ન કરતા. નાસ્તિક હોય, સ્વામી હોય, કતજ્ઞ હોય, લોભી હોય, આવા જે બેભાન અવસ્થા જીવ હોય એમાં આત્મા તો છે પણ એનો બળવો ન કરતા. જબ દારૂડિયો હોય એનો બળવો ન કરાય. લોભીના ઉપર તમે ઇતબાર ન ધરતા. લોભી તમારું ગળું કાપતા વાર ન કરે. કારણ નાસ્તિક હોય ને ભણ જ ન હોય, આત્મા તેને બીજું કરે તો એનો બળવો ન કરાય. તારે સ્વામી હોય ઓઢો કહેવાય, એનો વિશ્વાસ ન કરાય. વિવેક થી આત્મા જોઈને વર્તન વર્તાય. અલાય લેવાય દેવાય વ્યવહાર કરાય આત્મા જોઈને કરાય. તો એ વાજીવનો વિશ્વાસ સપનામાં ન કરતા. અને પુરુષો એ માતા દેવ જેવો હોય, ખરેખર સત્વર્તન વાળા હોય તો વિવેક થી જીવન જીવજો. એકોતમાં કોઈના સમજણ વગરના સંગમાં રહી અને તમારું અંતર ગોબરું કરો તો આ ધર્મના માર્ગને લગડ્યો માત્ર કરી અને વિવેકથી આ માર્ગે રહેવું હોય તો દરેકનો વિવેક જાળવી, વ્યવહારિક વિવેક જાળવી અને ભક્તિ કરજો. તો આ માર્ગને ઉજ્જવળ બનાવ્યો, નકા આ માર્ગને ગોબરો કર્યો, મૂર્ખોનો સંગ કર્યો, નાસ્તિકોનો સંગ કર્યો, સમજણ વગરનો આત્મા કર્યો તો આત્માનું જ્ઞાન સહ રહે અને આ માર્ગને તમે જોખા પાલો. માટે આ માર્ગે રહેવું હોય તો જુઓ, આ મેળો નથી, ફોન નો માર્ગ નથી. આ માર્ગ છે એ ખરું લેવું ના અર્પણ છે. તમારે આપવું હોય તો આવજો, ન આપવું હોય તો ન આવતા. તમારા માટે અમારે કોઈ એવું નથી કે તમને મારા હવા ખેંચવા. તમારે જો જવું હોય તો આખું વિશ્વ ખુલ્લું છે. પણ આ માર્ગે રહેવું હોય તો તમારું વર્તન પુનઃપાટા કરજો. મન, વસન અને ક્રમ અને સંગ, સમજણ વગરનો સંગ માતાઓને ન કરો, સમજણ વગરનો સંગ પુરુષોને ન કરો. અને પુરુષોમાં કોઈ નાસ્તિક હોય એનો વિશ્વાસ કદી ન કરતા. દારૂડિયો હોય, વ્યસની, બેભાન હોય એનો કદી વિશ્વાસ ન કરતા. કૃતજ્ઞ હોય કે જે કોઈ ગુણને સમજે ને અવગુણ ન સમજે એનો વિશ્વાસ ન કરતા. ભોળાની ભયબંધી ન કરતા. અમારા બાજુ ચોખ્ખું લખેલું છે કે જે માણસ ભોળો હોય એ ગઢી હોય અને ગઢી હોય કઈ ના આવે તો એવાની ભયબંધી ન કરતા. આ બધામાં માતાઓમાં બધા આત્માઓ છો એ સિદ્ધ સંતો. જુઓ કૃપાદેવનું એક વાક્ય છે કે સર્વ જીવ સિદ્ધ સમજુ, જે કરે જે હમ જવે થાય. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય, સાધા તે મુક્તિ લે. માર્ગ ભેદ ન કોઈ. શક્તિમાં પડેલી છે પણ વિવેક પૂર્વક ઉપયોગ કરજો. બોલો સદગુરુ. પણ ખરેખર આપણા આત્મામાં ઉપયોગ થાય એવી વૃત્તિ રાખીને આ સભામાં રજૂ. આપણા આ બધાનું ફળ છેલ્લું છે. આટલા દાડા જે આપણે હોય બેહી અને તપ કર્યું, સત્સંગ હોભળ્યો, એનું ફળ જેમ આપણે ખેતી આગેવાઈ હોય પણ પાક આવે તે દાડા એનું ફળ લઈ શકીએ છીએ. તો આ ભૂમિકામાં આવી અને જે કોઈ મહાપુરુષો દ્વારા મહાપુરુષોનો વસન જે કોઈ હોભળવામાં આવ્યો હોય એ હૃદયમાં ઉતારી જીવનનું પરિવર્તન કરો.
હું એક આપણા ધૂન જેવો મંત્ર બોલું. આ બધું જો તમારા હૃદયમાં જોમાવવું હોય તો અભિમાન દૂર કરો, બધામાં આત્મા પૂજાનો ભાવ કરો, તો તમારા હૃદયમાં આ બોધ બીજ જોમે. હેતરમાં બીજ જોમે તો ઉગન ફળાવે, પણ જો બીજ વાવીને ખોતર કરીએ તો બીજ બગડી જાય ને મજૂરી માથા પડે. માટે આ સમયની જે વાતો છે એ તમે ખરેખર આત્માઓ છો. આપણા જગત પિતા પરમાત્મા એના આપણા અંશો છીએ, પણ આપણા પિતાને ભૂલ્યા છીએ અને આત્માને ભૂલ્યા છીએ, એટલે આપણને આ બહુ દુઃખ લાગુ પડી ગયું છે. તો ફરી આ બધામાં ચેતન જીવ છે, આત્મા ત્રણ માત્રામાં ઘટઘટમાં આત્મા છે. આ ભાવ રાખી અને અભિમાન દૂર કરવાનો આ માર્ગ છે. અભિમાન દૂર થાય તો જે ભગવાનને તમે હોગો છો, જે સુખ હોગો છો, એ સુખનો સાગર, જ્ઞાનનો દાતાર, ગુણોનો ભંડાર એ તમારા હૃદયમાં રોમ લોકાલોક જ્ઞાનનો ધણી જે ભગવાન તમારા હૃદયમાં અત્યારે પ્રગટ પણ હશે. તો આપણે એક ધૂન કરીએ. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. 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 સદગુરુ દેવ કી જય. આ મંત્રનો સિદ્ધાંત તમે સમજો તો ઓમ કહેતા આપણા અંતરમાં આવો દેવ છે, આત્મા દેવ. ઈમાં ઠરો ઓમ રામ. ગુરુ રામ એટલે ગુરુ તમે દેહધારી કલ્પિત મન માનતા ન માનો. જેમ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે સે ગુરુએ નમઃ, આવા ગુરુને માનો ને એવા ગુરુનું પ્રમાણ લઈ અને જીવન જીવતા શીખો. બીજું શ્રીમદ રાજચંદ્રે ગુરુના વર્ણનની એક વાત કરી છે કે સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. આખા વિશ્વમાં કોઈ જગ્યા ખાલી નથી. એ પુરાણ પુરુષ પરમાત્મા સ્વરૂપ થયા હોય એવા દેહધારી પરમાત્મા સિવાય ગુરુ માનવા જેવું નથી. નકર સો ફંદોમાં પડ્યો, ધર્મના મતમતાંતર વધી જવાથી ધર્મના પરથી નાસ્તિકતા આવી ગઈ છે. તો ફરી હૃદયમાં ખૂબ વિચાર કરી સત્સંગ કરો તો પેલો આત્માને સંભાળજો. તમારા અંતરમાં આત્માના બધામાં આત્મા એ ભાઈ નથી. આત્મા એ ચૈતન્ય દેવ છે. એમાં સંસાર નથી ને સૃષ્ટિ નથી, નિરાહારી દેવ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આવો આત્મા દેવ હૃદયમાં રોમ રસે. અને બાજી ટૂંક વાતમાં એક કહેતા કે આવા આત્મા પર આવરણ થવાનું કારણ એક જ છે, આપણા વિચારો બદલાઈ ગયા છે. ભરતખંડના જીવોના આ વિચારો નતા. ભરતખંડના જીવો હૃદયમાં રોમને જાળવી અને દેહના કાર્યો કરતા, પણ અત્યારે હૃદયના રોમને ભૂલી અને દેહના કાર્યોમાં પડ્યા છીએ. એટલે આપણો આત્મા દેવ આવરણમાં આવ્યો છે. નકર જે ભગવાન હોગો છો એ ભગવાન તારા હૃદયમાં છે. અને બાજીની એક વાક્ય પ્રમાણ આવે છે, મોટું આવરણ થવાનું કારણ કે ધને ધોમને ધરણી તણી મનમાં કરો છો કોમના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારેલા રોમના. ધને ધોમને ધરણી તણી મનમાં કરો છો કોમના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારેલા રોમના. સારું થયું જીવ્યા હજી કોઈ પુણ્ય અર્થે પરવળો.
ગઈ પણ પાછી ફેર ની આવે એ કાળનો નિશ્ચય કરો. આ આગલા પુરુષોનું પ્રમાણ છે. બીજાના ગુણ દોષ કરવા એ મનુષ્યનું કર્તવ્ય નથી. મનુષ્ય ફરી ફરી પોતાનો અવગુણ અને પોતાના ધર્મધ્વાન ઉપર સંભાળવું. બીજાના દોષ જોવાથી આપણી વતી દોષિત થઈ જશે, પણ આપણા વર્તમાનમાં ભૂલ ન પડે એટલા માટે ચોક્કસ તપાસી અને ભક્તિ કરવી. નકર જો તમે થોડા ઠરો ને અંતરાત્મા અમે વર્તી કરો તો એવું મહાપદ અંતરમાં પડ્યું છે કે જે મોટા યોગ્યો એટલા ન પહોંચી શકે. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ, તે પરિણામે પહોંચતો પોમે જીવ વિશ્રામ. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम, अद्भुत ज्योति जग रही, उदय अस्त नहीं भण. आવું તમારું સ્વરૂપ, આવા ભગવાન શિર પર ધારો. પ્રાણી માત્ર માં ભગવાન જુઓ, ભગવાનના તત્વો જુઓ, ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરો તો પોતાનું અભિમાન નિવૃત્ત થાય. તો ભગવાનમાંથી પ્રગટવાના આગલા પુરુષોના પ્રમાણ છે. ભગવાનની ભક્તિ કરે એનું અભિમાન નિવૃત્ત થઈ જાય. ભગવાન પરિબ્રહ્મ પરમાત્માના આગળ જીવે હું તો કોઈ નહીં. હું સપનામાં છે આ બધું. અત્યારે તમે આટલું બધું ભાવો છો, પણ આ એક સપનું છે. જો આગળ ઈશેડીમાં કશું જોવા નહીં મળે, મંડપ નહીં મળે અને કશુંના હાલ દેખાય છે ને મહાપુનાવતી થાય છે, તો આ જે જગત છે એ અનિર્વચનીય છે. નથી ને દેખાય છે અને સન મટી જવાનું છે, ધબક દીવડો થયું. તો આમાં મોહ પામ્યા સિવાય તમારા અંતરના આત્મા દેવના ધર્મધ્વન ઉપર પરધર્મનો ઉપયોગ કરો, પણ સ્વ આત્માનો ધર્મ જાણી એના ધ્વન ઉપર રહી માન વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખી અને જીવન જીવો તો ખરેખર આ ભૂમિકામાં જે કાર્ય બન્યું છે એનું ફળ ખરેખર એ જીવ લઈ શકે. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ આપ્યું વાનની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના શ્રી સદગુરુ ભગવાન દેહા છતાં નિરશા વરદે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ. આપ્યું વાનની તેને સદા પ્રણામ. ગુરુ કરવા લાયક જે લક્ષ્મીપુરામાં રામજી બાપા થઈ ગયા એ પરમ પુરુષ થઈ ગયા. ઈયોનો મહિમા છે, ઈયોનું યોગ બળ છે, આપણા મારફતી જણાય છે. પણ આ બધા થોભલારો પેલા છે આપણે છીએ જળ બુદ્ધિ વાળા. હજી ચેતન બુદ્ધિ આપણી નથી થઈ, પણ અંતરિક્ષ રહીને એ દેવનો યોગ બળ તમને અમને બધાને એ આત્માની પ્રતીતિ, આત્માની જોણ સમ્યક દ્રષ્ટિ થાય, બધામાં એ દેવની ઝંખી થાય, એવો ભાવ પેદા થાય. આવું કાર્ય અંતરિક્ષ રહી અને એ દેવો આ કાર્ય કરી રહ્યા છે. તમે અમે બધા મારફત્યા છીએ. આ કાર્યનું ગર્વ કોઈ ન કરતા આ કાર્ય કરનાર એક પરમાત્મા છે. પરમાત્માનો અનુગ્રહ છે, એની રક્ષા એ કરી રહ્યા છે. આપણે બધા એના દાસ છીએ, એના શરણોમાં છીએ અને એ પુરુષોનો બોધ વસન તમે સંભાળી અને જો જીવન જીવ્યો તો તમને જીવન જીવતા રહે. નહીં તો આમાં હું તું અને મારું તારું કરી
અને વિભાવ કર્યો તો આનું ફળ ઉડી જાય. સદગુરુ દેવા કી જય. વાતો કરેલી જ્ઞાની ન માનતા. અત્યારે હું બહેન હું આટલી વાતો કરું છું, પણ બાલજીનું જે કેળ જ્ઞાન હતું એવું જ્ઞાન મને નથી. બાલજી કેણીએ રેણીની રેણીએ કેણી હતી, કારણ હું વાતો કરીને ભૂલી જઉં છું. આપણે બધા જે માથા ઉઠી જતા એટલે મટી જઉં. તો વાતો કરનારના રખડવામાં પણ જે પુરુષનું યોગ બળ, જે પુરુષની સાયા, જે પુરુષે આપણા માથે હાથ ધર્યા છે એ પુરુષોના ગુણ હમણાંમાં ન ભૂલતા. એ પુરુષ મરી નથી જા, એ તો અખંડ અને કાયમ છે. જો જુઓ તો બધા ભરપૂર ભરેલા છે. પણ અહંકાર દૂર કર્યો તો એ દેવનો અનુગ્રહ કમાલ હે. અને જો અહંકાર હે તો ભગવાન તમારી પાછળ જોઈ રહ્યા, પછી તમારું કામ તમારામાં થાય. ઓય આવીને બેઠાયેલી ન માનતા કે તમારી જોખમ કોનામાં થાય. તમે જો સત્પુરુષનો બોધ હૃદયમાં ધારી મન વસન અને ક્રમ આ બધામાં જીવશે, આત્મા સાવ ઉપયોગ રાખીને જીવન જીવો તો તમારી જોખમ ભગવાન અંબાવા તૈયાર છે. અને જો તમારા સત્સંગથી, મતથી અને આગ્રહથી જો તમે જીવન જીવો તો તમારું ક્રમ તો તમારે જવું પડે. તો ફરી ફરી વિનંતી પૂર્વક કહે છે, હજી આમાં કોઈ નથી. વાતો કરતા આવડેલ જ્ઞાન ન માનતા. જ્ઞાન એ તો ભગવાનનું બીજું નામ છે. જ્ઞાન કહી તો અંતર ધન થઈ જાય, આત્મા સ્વરૂપ એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગાન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આ ભાવ કહી અને સમાધિ એટલે માનીમાં વિલીન થઈ જાય. હું મટી જાય, તું 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 તારું રાજ ભગવાનનું રાજ, તુહી થઈ જાય. સોમભાવ પૂજન થાય. એવા પુરુષોના બોધવસન છે. એમાં વશમાં બે રોટલા કાઢી ખાયા છે. જો એ પુરુષોનું યોગ બળશે, માલ પાણી તમારો છે. અમારા જેવા મફતના વશમાં રોટલા વાળી ખાય છે, પણ અમારા આપણે ખોટો આરોપ ન કરતા. ખરેખર અમે તમારા બધાના દાસ છીએ, અને એ પરમાત્માના દાસ તો આપણે બધા જ છીએ. સદગુરુ દેવા કી જય, દેવા કી જય, દેવા કી જય, દેવા